રાપર તાલુકાના ખેંગારપર ગામથી હકુવાંઠને જોડતા રોડ અંગત સ્વાર્થ માટે આડેપટ્ટે ચડાવવામાં આવી રહ્યો છે। રાપર તાલુકાના ખેંગારપર ગામથી હકુવાંઠને જોડતો રોડ અંગત સ્વાર્થ માટે આડેપાટે ચડાવવામાં આવી રહ્યો છે। ફક્ત 5-7 લોકોના ફાયદા માટે આખા રોડને અલગ એંગલથી લેવડાવવાના પ્રયાસને ગામના અનેક આગેવાનોએ વખોડ્યો। વિકાસના કામો અને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીની કામગીરીને જમાનો જોઈ ચૂકેલા વડીલોએ કરી સરાહના। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર। आप जो रहा छो कच्छ केर टीवी न्यूज़। खास तो अत्यारे आपणे हकुवांठमां आवेली प्राथमिक शाळामां ऊभा छे। અહીં પ્રશ્ન હતો એક રોડનો જે હકુવાંઠ સુધી પહોંચવાનો હતો, પણ ખાસ એનો ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે, કામ પણ મંજૂર થઈ ગયું છે। આચારસંહિતાના કારણે કદાચ અટક્યું હોય કે એની પાછળના જે કાંઈ કારણો હોય એ, પણ અત્યાર સુધીમાં મેં જે સમાચારો બનાવ્યા એમાં લગભગ 1750 કરોડ એટલે કે 1750 કરોડના રોડ રસ્તાના આંતરિક કામો રાપર તાલુકામાં થયા છે। આટલા બધા કામો રોડ રસ્તાના થતા હોય એટલે સ્વાભાવિક છે કે કોઈ એક રોડ માટે થઈને અટકે નહીં, પણ આ ક્યાં અટક્યું અને કોને ખટક્યું એ જાણવા માટે મારી સાથે અત્યારે રાપર તાલુકા યુવા ભાજપના પ્રમુખ અને આ વિસ્તારનો જાણીતો ચહેરો, આમ તો આખા રાપર તાલુકાનો જાણીતો ચહેરો એવા રાજુભાઈ છે। રાજુ મામા, શું કહેશો ખાસ તો આ રોડ વિશે? સૌપ્રથમ તો આ રોડનું ખાતમુહૂર્ત આદરણીય ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વર્ક ઓર્ડરની પ્રક્રિયા પણ થઈ ગયેલી હતી અને કામ ચાલુ પણ થયેલ હતું, પણ ત્યાર પછી ગામની અંદર 2 જૂથોની અંદર વિવાદ થયો। એક જૂથ કે અમારી સાઈડનું છે, બીજે જૂથ કે અમારી સાઈડનું છે। એટલા માટે થઈ અને માનનીય ધારાસભ્યશ્રી પાસે બંને જૂથોની સાથે હું ખુદ ગયેલો અને ધારાસભ્યશ્રીએ માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલ એન્જિનિયર ટાંક સાહેબથી વાત કરેલી કે આના તથ્યની તપાસ કરો અને જે કોઈ રોડ મંજૂર એક થયેલો હોય તો એ રોડ અત્યારે થવા દો અને બાકીના જે કાંઈ ખૂટતા કામો હશે એ કામો તમે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરીને એમને આપો તો હું ગાંધીનગર દરખાસ્તમાં મોકલી આપીશ। એટલે ધારાસભ્યશ્રી પ્રયત્નશીલ જ છે। મેં 2 દિવસ પહેલાં ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું હતું કે ધારાસભ્યશ્રી કામ કરતા નથી અને અમારા વિસ્તારમાં ધ્યાન આપતા નથી। આ વાત તદ્દન ખોટી છે, કારણ કે આપ પણ જાણો છો કે રાપર વિધાનસભાની અંદર જ્યારથી માનનીય ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી આવ્યા ત્યારથી અત્યાર સુધીની અંદર 7,500 કરોડ જેટલી રકમ અલગ અલગ જગ્યાએ ફાળવણ કરવામાં આવેલી છે અને ન ભૂતો ન ભવિષ્યથી જેવા કામો, એકલ બાંભડકા રોડ હોય તો ભલે, 42 ગામોના મંજૂરીના કામ હોય તો ભલે। એટલે આ વાત તદ્દન ખોટી છે અને પાયા વિહોણી છે કે અમારા કામ થતા નથી। કામ અટક્યા એના મુખ્ય સૂત્રધાર જો કોઈ હોય તો આ ગામના બંને જૂથો છે અને માનનીય ધારાસભ્યશ્રીએ એટલા સુધી કીધું કે એક રોડ રસ્તાના કારણે કોઈ પણ ગામની અંદર અમારે રાજનીતિ કરવી નથી અને કોઈ ગામ એક રોડ માટે થઈ અને ક્યાંય ખોટો ઝઘડો થાય એવું આપણે ક્યારેય પોસાય નહીં। એટલા માટે જે એક રોડ મંજૂર થયેલ છે તો એ રોડનું કામ થાય અને બીજા રોડ માટે તમે દરખાસ્ત આપો અથવા બીજે હજી કાંઈ પણ ખૂટતા કામો જે વાડી વિસ્તારના કામો હશે એ પણ, અથવા પાબુદાદાના મંદિર સુધીનું હોય, હકુવાંઠનું હોય કે મોમાઈ માતાજીના મંદિરનું હોય, આ તમામ કાર્ય માનનીય ધારાસભ્ય ટૂંક સમયની અંદર કરવાના જ છે। અને એટલા માટે આપણે આ માધ્યમથી હું સરપંચશ્રીને પણ જણાવવા માંગીશ કે આપ વહેલી તકે, મારી ટેલિફોનિક વાત થયેલી છે, આગેવાનોથી વાત થયેલી છે બંને જૂથોથી, કે તમે મને તાત્કાલિક ધોરણે ઠરાવ કરી ગ્રામ પંચાયતનું અને ધારાસભ્યશ્રીને સંબોધીને તમે આપો તો એના આધારે અમે માનનીય મુખ્યમંત્રીશ્રી અને આપણા માર્ગ મકાન વિભાગના મંત્રીશ્રીને લેટર લખી અને તાત્કાલિક ધોરણે આની દરખાસ્ત મંજૂર કરાવી શકીએ। અમારે અત્યારે ખેંગારપર ગામથી હકુવાંઠ અને હકુવાંઠ પ્રાથમિક શાળા સુધી ધારાસભ્યશ્રીના અને આપણે કોન્ટ્રાક્ટરોના કહેવાથી અને મતલબ કે કામ ચાલુ કરેલો હતો અને એ માર્ગમાં 18 ફૂટ જેવો પહોળો માર્ગ બનાવી અને જેસીબીથી માટી કામનું કામ કમ્પ્લીટ થઈ ગયેલ હોય, પાછળથી ગામના વાડી વિસ્તારના અન્ય માણસો વાડી વિસ્તારમાં રોડ લઈ જવા માટે
વિરોધ કરી અને આ રોડનું કામ હાલ પૂરતો અટકાવેલ છે. મતલબ કે આ કામ 2 વર્ષથી ટેન્ડર પ્રક્રિયા એની થઈ ગઈ છે, મંજૂર થઈ ગયું છે, પણ ક્યાંક ને ક્યાંક એમ કહેવું હોય તો આપણે કહી શકીએ કે પોતાના અંગત મતલબ કે અંગત સ્વાર્થ માટે કામને અટકાવવામાં હા, આવ્યું. અંગત વાડી વિસ્તારમાં આ રોડ લઈ જવા માટે એમના અંગત સ્વાર્થના કારણે વિરોધ કરે છે. અને આ રોડ સમજો નહીં કે ખેંગારપર ગામથી હકુવાંઠ અને હકુવાંઠ પ્રાથમિક શાળાને જોડતો રોડ છે અને તે ખેંગારપરથી વણોઈ, એકલધામ, ભરૂડિયા, કણખોઈ, ચોબારી અન્ય ગામોમાં જવા આવવા માટે બહુ જ ઉપયોગી રોડ છે. જો અત્યારે આ 22 તારીખના લગભગ આ કામનું બાપુએ કહેવા પ્રમાણે સફાઈનું કામ કમ્પ્લીટ કરી થયો છે. તેના પછી આમાં વિરોધ પક્ષ જે થયો હોય તે એના કારણે કામ અટકી ગયેલ છે. બરાબર. ખાસ તો મારી સાથે ઘણા બધા વડીલો છે. હું માનું છું ત્યાં સુધી લગભગ આ બધા વડીલો બોલ્યા નહીં હોય, પણ આપણે એને પૂછશું, બાપા તમારી ઉંમરમાં આવા કામ થતા જોયા કે? આ તો શાળા છે, નિહાળ છે, ગામમાંથી આવે છે. શું કહેશો બાપા, થયા છે આવા કામ પહેલા? નથી થયા આવા. અત્યારે કામકાજ સારું થાય એમ? હા. શું કહેશો બાપા? બહુ સારા કામ થાય છે. શું સારા કામ થાય છે? સારા એટલે શું, આપણે શાળાઓ થાય છે, રોડ રસ્તા થાય છે, બહુ સારા કામ થાય છે. બહુ સારા રસ્તા, રોડ, બીજો બધો જે શાળા, ત્રીજો બધો હચોળ સારા સારા થાય છે. બહુ અત્યારે પબ્લિક સરકાર સારો નિર્ણય લે છે. ખાસ તો નર્મદાનું પાણી આવ્યા પછી શું ફરક પડે? એ તો થોડો ઘણો તો પડે જ ને. ઘણું ફરક પડ્યો, ખેડૂતના માટે બહુ ઘણો ફેર પડ્યો એમ. હમણાં તમે આ અતિવૃષ્ટિ થઈ એમાં તમારા ખાતામાં પૈસા આવ્યા હતા કે? હા, આવે જ છે. હા. સૌપ્રથમ તો આચારસંહિતા હોય એટલે આપણે કોઈ પણ સરકારી કામ ચાલુ કે વર્ક ઓર્ડર આપણે ઇસ્યુ કરી શકતા નથી. અને અત્યારે ઉપરથી ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીની અંદર મોસ્ટલી તો શું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં અને રાજ્યમાં સારું એવું કામ કરી રહી છે. અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં 5-5 રાપરની જિલ્લા પંચાયતની સીટ અને 24-24 તાલુકા પંચાયતની સીટો જ્યારે બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતી રહી હોય અને આના ભયને કારણે ક્યાંક ને ક્યાંક આ ગામોની અંદર વાદ વિવાદ અને જે આજથી 1995 પહેલાં જે ભારતની અંદર કે ગુજરાતમાં જે ઘટનાઓ ઘટતી હતી કે એકબીજા ભાઈઓ સાથે લડાવવા, સમાજ સાથે લડાવવો, જૂથ સાથે લડાવવું, એની રાજનીતિના ભાગરૂપે જ આ લાગી રહ્યું છે. બાકી તો આપણે વર્ક ઓર્ડર ઇસ્યુ થઈ ગયું છે, કામ કરવાનું જ છે. અને હજી પણ આપણે ધારાસભ્યશ્રીની કાર્યાલયની અંદર કહેવામાં આવ્યું છે કે તમારે જે આ વાડી વિસ્તારના રોડ રસ્તા બનાવવા હોય તો તમે દરખાસ્ત આપો. હવે માંગ્યા વગર તો ઘનશ્યામભાઈ માં પણ ના આપે, પણ તમારે કઈ જગ્યાએ કામ કરવું છે આ તમે લેખિતમાં આપો તો 110% ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માનનીય ધારાસભ્યશ્રી કામ 100% પૂર્ણ કરે જ છે. નહીં, કામ તો સારા જ થાય છે. એક 7 રૂમની નિશાળ અમારા ગામમાં પાસ કરાવેલી છે બાપુએ, તો એ વિપક્ષને ખટકે છે, એ નથી થવા દેતા. અને આ રોડ પણ ઓલરેડી એ બાપુએ ચાલુ જ કરાવી દીધો હતો, પણ અહીંયા તો અત્યારે વિપક્ષવાળાને પેટમાં દુખે છે. એ એમ કહે છે કે અમે બચુભાઈ આરઠીયાને વખતમાં અમે સર્વે કરાયો હતો તો તેથી કરાવી લેવો હતો ને એને, તેથી ક્યાં હતા એ. હવે બાપુ સારા કામ કરે છે ને પેટમાં દુખે છે, પણ એમ તો ખોટો તો બાલે નહીં કોઈને આક્ષેપ કરવા એમ. એટલે 1 વર્ષ હજી પૂર્ણ નથી થયો. એના પહેલાં પણ એક રોડ બાપુએ પણ મંજૂર કરાવી આપેલો છે. 1.5 કિલોમીટરનું રોડ મોમાઈ માતાજી તરફ થઈ ગયો છે. અત્યારે આગળના 5 વર્ષની જે વિધાનસભાની ટર્મમાં સમજી લો તમે કે બચુભાઈ હતા ત્યારે કોઈ કામ નથી થયા. અત્યારે રોડ રસ્તા બાપુ આવ્યા, વિરેન્દ્રસિંહ બાપુ આવ્યા પછી આ રોડ રસ્તા નિશાળું બહુ એકદમ કામ સારા થાય છે. પણ આ કામ ચાલુ થઈ ગયો તે છતાં આ કોંગ્રેસવાળાને વાહમું લાગ્યું, એના હિસાબે અટકાવ્યો કામ અને પછીથી આવરી આક્ષેપ કરે કે આ કામ નથી કરતા એના માટે. તો દર્શક મિત્રો, હું આપને જણાવી દઉં, આ એક એવો વિસ્તાર છે કે જેને કહી શકાય કે ખેડૂતો, માલધારીઓ, પશુપાલકો અને મહેનતુ માણસોનો વિસ્તાર છે. એટલે ક્યાંક ને ક્યાંક આ વિસ્તાર ઉપર બાપુની ખૂબ જેને કહી શકાય કે એક કામ કરાવવાની જે રીત છે અને એનો ભરપૂર ફાયદો તાલુકાએ લીધો છે. અને હજી પણ 3 વર્ષની અંદર રાજુમામાં પર ડે 7 કરોડ રૂપિયા મળતા હોય એવું કદાચ હું માનું છું. ત્યાં સુધી ગુજરાતના મંત્રીઓ પણ એટલી ગ્રાન્ટો મંજૂર નથી કરાવી શક્યા જેટલી આપણા ધારાસભ્યશ્રીએ કરાવી. 110%ની વાત તમે કરી છે, કારણ કે અત્યારે 182 ધારાસભ્યો છે. એની અંદર ટોપ 6ની અંદર 26 થી 27 તો મંત્રી હોય, પણ એની અંદર ટોપ 6ની અંદર માનનીય ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનો નંબર આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક એમને કામ કરવાની
ટેવ અને વર્ષો જૂની જાણે કેશુભા ભુરાજીના વખતથી એમના પરિવાર રાજકીય રીતે જોડાયેલો છે અને એમને ખ્યાલ છે કે આપણે અધિકારીઓ સાથે કામ કેવી રીતના લેવા. નહીં તો તમને ખ્યાલ જ હશે કે એક ધારાસભ્યને મર્યાદિત ગ્રાન્ટ મળતી હોય છે. એના સમક્ષ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ જ્યારે એક બાજુ રાપર વિધાનસભા એક બાજુ હોય અને અમુક જિલ્લાઓ એક બાજુ રહી જાય છે. એટલે ધારાસભ્યશ્રીનું કામ એકદમ સારામાં સારો છે અને ક્યાંક ને ક્યાંક હવે માણસોને લાગી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર સારા કામ કરી રહી છે, એટલે આપણે આ કામ અટકાવવા જોઈએ, નહીં તો આપણા રોટલા શેકાશે નહીં. પણ ક્યાંક ને ક્યાંક પ્રજા થોડું ઘણું ગુમરાહ પણ થઈ, પણ નસીબે અને વાગડના ખાસ કરીને નસીબના કારણે મા રવેચીની કૃપા થઈ અને ધારાસભ્ય તરીકે વિરેન્દ્રસિંહજી આવ્યા. અને આજે તમે તાલુકાનો માહોલ જોઈ રહ્યો છો કે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન કેવી છે. જે માણસો હપ્તાખોરી કે બીજો કાંઈ પણ સિટીની અંદર કરતા હોય કે વાગડ વિસ્તારમાં અસામાજિક તત્વો જે કરી રહ્યા હતા એ બધાને અત્યારે ઘર ભેગા કર્યા હોય તો એ વિરેન્દ્રસિંહજીએ કર્યા છે. અને હવે કોંગ્રેસના મિત્રોને ખબર પડી ગઈ છે કે આવનારા સમયમાં માનનીય ધારાસભ્ય 2027ની અંદર જ્યારે ચૂંટણી લડવા આવશે ત્યારે આપણે જો વાદ વિવાદ નહીં કરાવીએ તો આ ક્યાંક ને ક્યાંક 20,000 થી 25,000ની લીડથી જીતી જશે. એટલા માટેના ષડયંત્રો હોઈ શકે છે. તો દર્શક મિત્રો, આ તો હકુવાંટ પ્રાથમિક શાળાનું પ્રાંગણ. અહીંયા તમે જે જુઓ છો એ બધા લોકો આ વિસ્તારથી જોડાયેલા છે, આ રોડથી જોડાયેલા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ મુદ્દો અત્યારે ચૂંટણી ટાઈમે ઉપાડી અને એનો લાભ લેવાનો પ્રયાસ થતો હોય હું ચોક્કસપણે આપણે કહી શકીએ. ઘનશ્યામ બારોટ, કચ્છ કે ટીવી ન્યૂઝ, રામવાવ, કચ્છ.